આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. બાવળાવાળા મહેન્દ્ર મહારાજ બચી ગયા. હા મિત્રો, એમણે ત્યાં એક સુરતથી એક બેન આવ્યા અને 2 દિવસ સુધી રોકાણા અને એમણે ઘણા પ્રયત્નો કર્યા સંસાર સુખ માણવા માટેના, પણ મહેન્દ્ર મહારાજ સાવચેત રહ્યા, કારણ કે એમણે મનસુખભાઈ ઉપર જે રેપ કેસ થયો એ ઓડિયો બધા સાંભળ્યા હતા, એટલે એને ખબર પડી ગઈ કે આમાં પડાય નહીં. એટલે એ ચાલાક નીકળ્યા, હોશિયાર નીકળ્યા, એટલે બચી ગયા. આ ઓડિયોમાં એ સાંભળવા મળશે. સાથે સાથે આપણે એમની વાત ભાવનાબેન સુરતવાળા સાથે પણ કરાવી છે, એ પણ સાંભળો અને આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને આવી રીતે છેતરવાવાળી બહેરાઓ જે તમારી પાસે આવે અને કોઈ પણ પ્રલોભન જો આપે તો ધ્યાન રાખજો, છેતરાતા નહીં. કારણ કે બહેરાઓ આવો ધંધો કરતા હવે અચકાતી નથી. એ પહેલાં તમારી સાથે શરીર સુખ માણે અને પછી ફરિયાદ પણ કરે, એટલે આવું ન થાય એના માટે આપણે ખાસ સાવચેત રહેવું પડશે. તમારે એકલા કોઈ બહેરાના ઘરે જવું નહીં, એ બોલાવે તો, અને એને આપણા ઘરે એકલા બોલાવવા નહીં. આવી થોડી કાળજી રાખશો તો આપણે બચી શકશો. અને આપણે જે કાંઈ મિલકત જાહેર કરીએ છીએ એના લીધે કોઈ ફ્રોડ ફોન આવે તો એનાથી સાવધાન રહેવું. અને આ વિડીયોને ખૂબ શેર કરો. હા મહેન્દ્ર મહારાજ. જય રામજી કી સાહેબ. હા જય રામજી કી. મેં કીધું ભાવના બેન હારે વાત કરાવો. એને આજે ના પડી કે કાલે વાત કરાવજો મારી યાર, આજે કઈક કામમાં છે. હા તે વાંધો નહીં, તો તમે ફોન કરજો એટલે હું તમારી વાત કરી લઉં. બરોબર? ભલે ભલે. તો મારા આઈટમની તૈયારીમાં શું બધી ઇન્ડોર ને છે ને. હા એ કરો, એ તૈયારી કરો, ભગવાનની તૈયારી કરો. ના એ તો થઈ જઈ. હવે તો શું બધું ઓપ આપવાનો દિવસ, ખાલી બધું ડેકોરેશન થઈ ગયું બધું. હે હા ફૂલ ડેકોરેશન. હું વિડીયો મોકલીશ તમને, આખા મહિનાના વિડીયો ઉતારીશ આપણે. હે હા ભગવાનની પૂજા આખા મહિનાના વિડીયો ઉતારીશ. વાહ ભાઈ વાહ, એ સારું છે. મારે એક સુરત થી સાહેબ દયાબેન કરીને આવ્યા હતા. હા પ્રજાપતિ હતા. હા હા. પેલા વિડીયો એમને સાંભળ્યો હોય છે એટલે પછી આયા 2 દી રોકાણા. હા હા. અને મને કે આપણે સંસાર ચાલો કરીએ, એટલે મેં એમને કીધું, મેં મનસુખભાઈ રાઠોડને આપણે કેવું બન્યું. હા હા. એટલે મેં કીધું તમે કાયદેસર મારે લગ્ન કરી લો, હા હા. પછી આપણે સંસાર ચાલુ કરો ને, એ પેલા કશું કરવાનું નહીં કહું. અરે વાહ, એમ. હા 2 દી રોકાણા, બહુ અટકેવી. મને કે ના, મેં કીધું તમે કોઈ, મને એવું લાગ્યું ફોલ્ટમાં એવું લાગ્યું. હે. હા મેં એમને બધી મારી સંપત્તિ બધું જે કઈ મારી હતી ને બધું આખું પ્રૂફ બતાવી દીધું. મને કે ઓકે, પણ કે તમારે આ તો કરવું પડે. મેં કે ના બેન, તમારો કોઈ પ્લાન જુદો હોય એવું લાગે છે મને તમારો. હે. મેં કીધું અમારો મનસુખભાઈના વિડીયો હું રોજ જોઉં છું. નિર્દોષ માણસ જે માણસ માટે આટલી બધી સેવા આપે છે દરેક સમાજ માટે, તો તમે હવે આ રીતે મને ગોળી પડી દો તો હું તો મરી જઉં કહું. એટલે 5-10 લાખ ના તોડમાં ગણતરી લાગે કહું છું. એટલે 2 દિવસ રોકાણી. હા 2 દિવસ રોકાણા, પણ મેં નીચે જ પથારી આપી દીધી. મેં તમારે નીચે ખાટલામાં હોય, ખાટલામાં 2 દિવસ હોટલમાં જમાડ્યા હોત મેં. અને તમે ક્યાં હુતા હતા? હું તો ખાટલામાં અલગ હુતો હતો. એટલે પણ એ નીચે રૂમમાં જ ને? હા રૂમમાં ખાટલામાં નીચે હુતા હતા. એટલે એક રૂમમાં? એમ તો દક્ષાબેન ઘોડે બહુ સત્સંગી હતા, બધું સત્સંગ કર્યો. 2 દિવસ મેં થકવાડી દીધી સત્સંગ કરીને. શું વાત છે? હા બહુ સત્સંગ કર્યો, પણ એની ગણતરી આખી સાહેબ થોડી ખોરી હોય ને એવું લાગી, ટોપરાઈ ગઈ મને. કેટલી ઉંમર ના? મેં કીધું ના, મારે તો આ કરવું નહીં. મેં કીધું મારે તો સાહેબની સલાહથી હું હાલું છું. હા કેટલી ઉંમર ના હતા? એની ઉંમર હતી મારા જેટલી, તે 52-53 જેવી. બરાબર. કઈ ફોટો બોટો છે તમારી? હા વ્યવસ્થિત હતા. એમ તો રૂપારા બધી રીતે રંજન કરતા બહુ સરસ હતા. પણ એની એક જ હતી એમ કે સંસાર મારે કરો 2 દિવસ. મેં કીધું ના, એ નહીં, કોર્ટ મેરેજ કરો. હું સાહેબને પૂછી લઉં કહું. અને કોર્ટ મેરેજ થાય પછી આપણે બધું આગળ તમારું કરવી કહું. કે ના એમ નહીં, પેલા કે તો હું આવી એટલે તમારે કરવું પડે. ના, એ તો ખોટું પડે બેન. એમને કોના થ્રુ આવ્યા હતા? એમ આવ્યા હતા કોના મારફત આવ્યા હતા? હા તો એટલે મેં ના પાડી દીધી. મેં તમને હલવાડી દો કહું છું. એમ નહીં, એને કોઈનો રેફરન્સ લઈને આવ્યા હતા કે એમને સીધા આવી ગયા? હા ઓલો હિતેશ સાહેબમાં મારો વિડીયો હતો ને, એટલે રંજને મીકો તો મેં મીકો છે મારો વિડીયો. એની અંદર તમે જોઈજો જોવો હોય હિતેશમાં. એટલે વિડીયો સાંભળીને આવ્યા એટલે મને કે મારે આવી રીતે ચેનલમાં નથી મેકવું, અને કે મારે લગ્ન કરવા છે. લગ્ન કરવા તો આવો, પણ કાયદેસર કરવા તો કહું. બરાબર.
અને સુરત રહી છે? હા, પ્રજાપતિ હતા. બરાબર બરાબર, સમજાય ગયું. અને એને પોતાના મકાન છે, છોકરી 4 છે, એક છોકરો હતો. હા હા. એ બધાના કે લગ્ન બેરા કે નાખ, હું એકલી છું ને કંપનીમાં નોકરી કરે છે બેન. સુરતમાં? હા, એ પ્રૂફ બધું મને દેખાડું મેં, બધી તમારી સત્ય વસ્તુ. પણ અત્યારે હવે હું 2 ફેર દાજી ગયેલો છું ને, એટલે મારે સાસ પીવું હોય ને તો ફૂકીને પીવું પડે, પાણી ફૂકીને પીવું પડે બેન. સમજાઈ ગયું ઠીક. હા, મેં તમારે કાયદેસર લગ્ન કરવા હોય ને તો હું ખર્ચ કરું 8-10 હજારનો. તમે તારે કાયદેસર લગ્ન કર્યા પછી આપણે તમને શાંતિ મારે ભેગું જીવન જીવો. હા બસ બરાબર. તમને તમ તારે જીવતા પાવલું હું બહાર કહું છું, અહીંયા સુધી મેં કહી દીધું. તમને 10 પડે તો હું બેઠો છું કહું લો. બરાબર. હા, તમારે જે શોખ હોય બધી વસ્તુ હું ટોટલ લાવી દઉં. અને આમનો મેં વિડીયો ભાવનગરનો આપ્યો ને, 20 વર્ષનો દીકરો છે ને. 20 વર્ષનો દીકરો છે ને? હા. હા, તો વાંધો નહીં, તો આપણે નોકરીએ જે કંઈ કરવું છે આપણે લગાવી દઈશું, શાંતિ છે. મારે 35,000 PSN મેં આપ્યો ભાવનગર સુરત વાળાનો વિડીયો. હા. 22,000 મેં આપણે તો 35 પડે છે, તો એમના ભાઈકમાં લખ્યું કણકો ખાવાનો. હા, તો થઈ જાય સાહેબ, આપણે કોમ્પ્લેક્સમાં વાત કરી દો. ના એ તો કરાવશું, કાંઈ વાંધો નહીં. ઓહો, બરાબર ને? તો ચાલુ રાખો, જો કદાચ મેળ આવી જાય તો અત્યારે વાત કરીએ. બરાબર ને? હા, તો કરો. હું તો બહાર જ છું, મારે તો 100 ની આરતી છે. તમે તો વાત કરી લે. પણ ઓલા બેન હારે પછી કાંઈ નો આગળ વધ્યા એમ ને? પછી એ ગઈ? હા, એ તો જતા રહીએ મેરે. હું ચાવી આપીને આવતો રહ્યો, તારું ખાલી મેં તારું મારીને જતા રહેજો કહું. તમે મને કે મૂકવા આવો, મેં મારા મંદિર થઈ ગયા તમારી લાઈફમાં કહું. અને મારા સોમવાર હતો સાહેબ ને, મેં શું કીધું તમે દીતમાલ મંદિર મારું જોઈ જાઓ, બધો પરિવાર જુઓ, મારો કેવો પરિવાર છે બધું જુઓ કહું. બરાબર એમ. મેં વિડીયો દેખાડ્યો ને તો મને કે બસ મારા દર્શન થઈ ગયા. એ જુનાગઢ પૂનમ ભરવા દર પૂનમે. કે મારે કે મહાદેવ ગુરુ છે કે મારા. હા, તો પછી મેં એમ કીધું મહાદેવ ગુરુ છે તમારા, તો તમારા ગુરુના માતા પિતાનું નામ શું છે મને થોડુંક જણાવશો કશું? તો કે એ તો કે મને બહુ ખબર નથી બાપુ ઇતિહાસની. તો મેં કીધું આપણે તો બધું જાણવી છે એટલે તમારે ચર્ચામાં બેઠા છીએ કહું છું. બહુ સત્સંગ કર્યો, 2-3 વાગ્યા પછી મને કે હવે બાપુ હુઈ જવું. કે મેં કીધું હુઈ જાઓ. બેટા પૂરેપૂરી પરીક્ષા લીધી. બીજે દી 2 વાગ્યા હું 29 વાળી સારી સાહેબ જમાડી મેં. હા, 2 દિવસ જમાડી અને પછી લાવીને મેં કીધું હવે આપણે સત્સંગ જ કરો, સંસાર જીવનની પછી વાત. પેલા કીધું આ કરો, આપણે ઈ કર્યા જેવું છે કહું. એટલે એને તો તમારો તાક કેટલો નાઈ જાય પછી એને ખબર પડશે કે બાપુ મેર પડે એવું નહીં કે બાપુ કઈ ગળે એમ નથી એમ ને. હા, એટલે પછી મને કે તો કે હું નીકળું ને, તમે જાવ હોય તો જાઓ, દર્શન કરવા આવું તો હું તો મોટરસાઇકલ ઉપર બિહારીને લઈ જઉં. તમે સારું ગમે એને પૂછવું હોય ને છૂટ 6 મહિના છોકરાને બાવરામાં ગમે પૂછવું છૂટ. આપણે જો સાહેબ ને એટલું કહી દીધું છે કે આપણે વિશ્વાસથી જ કામ કરવાનું, ખોટું નહીં કરવાનું. બરાબર. આપણે સાચું કામ કરવા માટે મહેનત કરવી છે કીધું. અને મારે તો સાહેબ એવું પાત્ર મળી જાય ને તો શું જિંદગી શાંતિથી રોટલા કરો. આપણે બીજું કશું સંસાર વ્યવહાર એક બાજુ જો ભગવાનની ભક્તિ કરે ખાય પીએ તો બસ છે આપણે. હું તો એવું જ માનું છું. હા, બરાબર. હા. ના કાંઈ વાત એનો શોખ હોય એક વસ્તુ જુદી છે. બાકી આપણે એવું કઈ બળજબરી કોઈના ઉપર નથી એ વસ્તુમાં આપણે આ કરવું એમ. હા, એ તો બરાબર છે. ના, આપણે ભગવાનની ભક્તિ થાય 2 ટાઈમ રોટલા આપે ને ભલે છોકરો ન કરે તેડી જાય એને લગ્ન કરી દઈએ, આપણે બધું કરી દઈએ. હા. ના સાચી વાત. કાંઈ વાત નોલેજ નથી ખાતા ને સાહેબ ઓલું કઈ એવું. ઓલું નોલેજ તો એવું કઈ નથી ખાતા ને એવું કોઈ વસ્તુ. એ તો પૂછી લેજો ને હમણાં. હા, એ તો હું ખાલી પૂછ લઈશ, હાલો વાંધો નહીં. હા, પૂછી લેજો ને, એમાં તમારું શું વાંધો? બરાબર. ના પૂછવાનું ચોક્કસ. એટલે આપણે શું શુદ્ધ શાકાહારી છે એટલે. હા. હેલો. હા જી, હા, ચાલો ચા પીવા. લે ચા પીવું છો? હા, તમારી રાહ જોતી. મેં કીધું સુતા હોય કેવી રીતે ફોન કરું, મેં કીધું આરામ કરતા હોય ને એટલે. ના આરામ કરી ઉઠો એટલે ફોન આવ્યો. એક મહેન્દ્ર મહારાજ છે બાવળાના. હેલો. અને એના 30-35 હજારની આવક છે. મંદિરની સેવા પૂજા કરે છે. બરાબર. અને મંદિર છે ને ટ્રસ્ટ નું છે, એટલે ફોરેન જે લોકો રહેતા હોય ને એ લોકો એના પગાર આપે છે. બરાબર. તો એને ઈચ્છા છે તમારી સાથે જોડાવા માટેની. બરાબર. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કોન્ફરન્સમાં વાત કરાવું. બરાબર. મારી વાત સાંભળો. હા બોલો. બપોરે જેની સાથે વાત થઈ ને, અમદાવાદમાં હમણાં હાલમાં રહેતા હતા, હવે હમણાં મહેસાણા ગામમાં રહે છે એ લોકો. એમને છોકરો જોઈએ છે મારો. બરાબર છે. નથી એમ તમે કહેતા હતા. બિલકુલ. એમણે કીધું કે મારે તમારી સાથે
રૂબરૂ વાત કરવી છે તમારી પરમિશન થી, જાણે તમારી. હા બિલકુલ હા, બિલકુલ બિલકુલ. તો એમણે મને એમનો નંબર આપ્યો. તો મેં એમને એમ કે તમે મને થોડી વારમાં ફોન કરો. હા તમે બરાબર. ફોન કર્યો, પણ હા છે ને હા. કવરેજની બહાર બતાવે છે. તો અચ્છા તમે હા, ને એમણે તાત્કાલિક મારી સાથે વાત કરવી હતી, પણ હા એમનો કવરેજ થી બહાર બતાવે છે. તો હા હું એ કીધું અડધો કલાક પછી ફોન કરું, હા બરાબર છે. બરાબર. પણ લાગતો નથી, તો તમે એમને કહો ફોન હા કરવાનું. હા તમે હા ને મારો નંબર આપો હા તો હા થાય. મેં તો એમનો નંબર એમણે મને આપ્યો તો મેં લઈ લીધો છે, હા મેં બરાબર. લખી દીધો. પણ પણ એમ એમની નહીં તો તમે છોકરો એને આપી દેશો એમ કેવું થાય તમારું? નહીં તમે એમને સાથે રહેશો બરાબર ને? હા, પણ એમણે રૂબરૂ મારી સાથે વાત કરવી હતી. હા પરિવાર બરાબર. બધું હતું ને, એટલે ના કેમ ના કે કાંઈ મારે કાંઈ કાંઈ ડિટેલમાં વાત કરવી છે. બિલકુલ તો બિલકુલ મારે બિલકુલ. મારે એમની સાથે વાત કરવી છે. તો જી એમણે જી. મને નંબર તો આપ્યો, પણ હા કવરેજ ની બહાર બતાવે છે. ગામમાં રહે છે લોકો એટલે. હા હા ના ના એની સાથે વાત કરાવશું. અને આ હમ મહેન્દ્ર મહારાજ છે ને એની સાથે વાત કરી લો. એ પણ હમ દીકરો એક્સેપ્ટ કરવા તૈયાર છે. ના તો સિંગલ જ છે. અને ઓલા ભાઈ રાજુભાઈ છે ને એને તો એક પત્ની પણ છે. અને હા એમ છે બધું. તો આ મહેન્દ્ર મહારાજ વાત કરો. જો જ્યાં સેટિંગ થાય ત્યાં આપણે તમે જ્યાં હા અનુકૂળ છે હા ત્યાં થાય બરાબર ને? હા બરાબર ને? હા 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 તો ના આમની સાથે વાત કરો બરાબર ને? લઉં ઠીક છું છે. કોન્ફરન્સમાં. હા 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 મહેન્દ્ર મહારાજ કરો વાત કરો. હલો, જય સિયારામ. જય સિયારામ. આજનો દિવસ જય સિયારામ. હું આ બાવરાથી બોલું છું મહારાજ. હા. મારે સેવા પૂજા છે. હા, આ બાવરા અમદાવાદ જિલ્લાનું હમ, હમ. બાવરા તાલુકો છે. અચ્છા અચ્છા. અને મારે 20,000 પગાર છે, અને બીજું પેન્શન આવે છે 15,000 જેવું. એમ કરી 35,000 જેવું પડે મારા મહિને. હા હા હા, કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. અને વતનમાં મારું પોતાનું મકાન છે. હમ. 2 મકાન છે, હા. રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ બધું છે અહીંયા. અને અહીંયા 3જા વર્ષે વારો આવશે, એટલે આપણે શું બાવરામ રાખ્યું છે. ફરામની પૂજા સારી છે મારા આવક. હમ, હમ. હા, આજે આઠમ છે, એટલે ત્યારે મેં સાહેબને હું 3-4 દી ફોન કરતો હતો, કામમાં હતા ને હમ, હમ. એટલે લાગતો નતો. હમ. આજે તો આઠમ છે એટલે કામ તો હોય જ ને તમારે, પૂજા પાઠ. હા, મારે બધું આજે કૃષ્ણ જન્મ ને આજ રાતે. હા હા હા, તૈયારી તો ખરી જ ને, ભજન ચાલે. હા. આવ પેલા તો નહીં સમજ પડતી હતી, પણ હવે તમારે બધે. પોતાનું મકાન છે બેનજી? ના ના, મારે તો રેન્ટ પર રહીએ સાહેબ. હા, તો હું અહીં ભાડે રહું છું. આપણે મકાન બાવરામાં. હમ. વતનમાં પોતાના મકાન છે. અહીંયા આપણે સ્વતંત્ર છે. મારી પાસે 10 છે, 220 વીઘા જમીન છે. શું બોલ્યા? 200 વીઘા જમીન છે મંદિરની. હા. એ તો મંદિર છે ને. મારા 10 લાખ રૂપિયા ડિપોઝિટ પડી છે. હું તો જો ગમે એ વસ્તુ સાચી જ બોલું છું. ગમે એ વસ્તુ ભાગમાં આપણે એકાબીજીને લેખ લખ્યા હોય તો આપણો સંબંધ થાય. અને દીકરો કેટલા વર્ષનો છે આપણો? 20 વર્ષનો. વાંધો નહીં. શું ભણે છે? ના આ રયાની એટલે જોબ કરે છે, કામ કરે છે. હા, તે વાંધો નહીં. એ તો આ અમારે ઘણી કંપનીઓ છે. આપણે અહીં લોટ કંપની છે. અમારે બાવરા, જીઅડી, બગોદરા બાજુ બધે બહુ છે. અમારે કેરારા બાજુ બધે નોકરી તો મળી જાય. હા, મારે પૂજા સેવા છે ફરામની અંદર. કયું ગામ બોલ્યા તમે? બાવરા તાલુકો, અમદાવાદ જિલ્લો બેનજી. અચ્છા. અમદાવાદ જિલ્લો, બાવરા તાલુકો. અચ્છા. હવે આપણે તો બહુ મોટું છે ઇન્ડિયા, તો એટલે આઈડિયા નહીં આવે. નવા બીજીને જો આપણે ભાગમાં લખ્યું હોય તો મારા શું છે કે હવે મારા ઘરના ઓફ થઈ ગયા છે. એમને ડાયાબિટીસ હતો, એટલે ડાયાબિટીસમાં ઓફ થઈ ગયા. એમને 3 લાખ રૂપિયા ખર્ચા કર્યા. 20 વર્ષનો છોકરો ગુજરી ગયો. 20 વર્ષનો બાબો એક પછી ઓફ થઈ ગયો, મમ્મી ઓફ થઈ ગયા ને પછી એક બાબો મારો તો ઓફ થઈ ગયો. અરે બાપ રે. એને હુમલો આવી ગયો. એની પાસે 3 લાખ રૂપિયા જેવું ખર્ચ્યું. હા. અને મોટો બાબો છે, વહુ છે, એને છોકરો છે, એ બધા અલગ રહે છે. એને આપણે કોઈ લેવા દેવા નથી. હા, એ તો સ્વતંત્ર. મેં એમને બધું અલગ આપી દીધું છે. એમની મેરા જીવન છે. આપણે એને 18,000 પગાર છે બાબાની છે. એમની મેરા કરે, હું મારા રૂંગે, એમના રૂંગે, હું જાતો જ નથી. હા, એ તો પણ એ તો આપણે ધંધાથી ધંધો ને સેવાથી સેવા ભગવાનની, બસ. હા, એ તો આપણે જોબ કરતા હોય એટલે આપણને ક્યાં ટાઈમ મળવાનો કશે. ના, ચોક્કસ. અને નોલેજ બોલે જેવું કઈ ખાતા નથી ને બેનજી? ના, અમને તો ચાલે, જોઈએ. કારણ કે અમારે શું છે, સાધુ સંતો છે, બ્રાહ્મણ છે, એટલે શું છે કે અમે નોલેજ એવું નથી ખાતા કશું કઈ.
હા હા એ તો મેં વાત કરેલી છે, મેં કીધું મને ખબર છે. ન ચાલે નહીં ચાલે. એ બહુ અઘરું બધું પાડવાનું આવે. મારા માસીનો છોકરો છે ને એ પણ તમારી જેમ સેવા પૂજા જ કરે છે બ્રાહ્મણમાં. મારા માસી બ્રાહ્મણમાં પરણેલા છે. તો એનો છોકરો એ આ તમારી જેમ જ પૂજા પાઠ જ કરે છે બધા મંદિરોમાં. જ્યાં પોતાનું ઘર હોવા છતાં જ્યાં મંદિરમાં સેવા પૂજા કરવા જાય ત્યાં ત્યાં ઘર આપે ત્યાં રે. ભગવાનની દે ના તો આપણે તો સ્વતંત્ર છીએ આપણે. કારણ કે શું આપણે ફેમિલી મળે ને તો આપણને અંદર રૂંગ આપે. એ લોકો શું છે ફેમિલી અંદર હોય ને તો રૂંગ આપે ઉંમરલાયક છે એટલે. હા એવું જોઈએ હોય કે નહીં હોય જાય ફ્રામની અંદર પણ શું વ્યવસ્થિત પાત્ર હોય તો આપણને બધું મળી જાય. અહીં રહેવાની સગવડતા મંદિર બધું બહુ સારું છે. હા તે તો છે જ ને. તમારી ઉંમર છે શું? મારી ઉંમર 54 છે. 54. ઓકે 100-8-65 મારી જન્મ તારીખ છે. 100-8-65. હા તમે બ્રાહ્મણમાં આવો એમ ને? હા રામાનંદી સાધુ છે. હા આપણે કોઈ જાત નહીં સુપરતા બેન. આપણે ચોખ્ખી જ વાત કરીને સાહેબ ને તો મા બાપ ભૂલે જ માનું છું. સાહેબ ને પૂછીને કામ કરવાનું મારે ગમે કરવું હોય. હા આપણે સાહેબ ની સલાહ પહેલી લેવાની બધી. હા એ તો છે જ ને. એટલે જોશી તમારી સરનેમ શું છે? જોશી છે હો? નહીં અમે રામાનંદી દેવ મોરારી અટક છે અમારી. હાજી દેવ મોરારી અટક છે અમારે. 52 અટક આવે. તુવાવત, નિમાવત, પીપાવત, અગ્રાવત, અચ્છા વૈષ્ણવ, રામાનંદી આ બધી 52 અટક આવે અમારે. એવું ઓકે ઠીક છે. બોલો બીજું કઈ તમારી દિનચર્યા? હા બોલો. તમારે મારે જ સાંભળવાનું છે. તમે કહો હું સાંભળું. હા ના બરોબર છે. હું તો તમને જે હતું હકીકત બધી મેં કહી દીધી. મારી ટોપર આવડની છે. આ તો આપણે શું છે કે 10 લાખ રૂપિયા સુલે મેં કહે કે આપણે આવા 2 માણસ હોય જ્યારે ત્યાં ન આલે દીધી આપણે એ ડિપોઝિટ પડે ખાવા થાય. અને મારી દિવાળી પછી મકાન લેવાની ગણતરીમાં છું. બીજું ઘરનું મકાન લઈ લો ને તો શું છે કઈ માથાકૂટ નહીં ફેરવે. મારો સામાન બહુ જાજો છે બધી વસ્તુ. તો હમણાં નથી તમારી પાસે ઘર? મારા ઘરના ઓફ થઈ ગયા 3 વર્ષ. ત્યાં ભાદરવામાં 3જું વર્ષ થાય. આસો સુદ પૂનમના ઓફ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. તો તમે હમણાં રેન્ટ પર રહો છો એમ ને? હા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં રહું છું. વતનમાં જાય કોઈ હનુમાનજીનું કામ હોય, કોઈ માતાજીનું કામ હોય તો દર્શન કરી જાય પછી પાછા આવતા રહે ગાડી બાંધીને. એમાં શું સવારે જેવા સાંજે આવતું રહેવાનું એવી રીતનો જ પ્રોગ્રામ હોય. કારણ કે મંદિરમાં રજા મળતી નથી મને. હા એ તો છે જ ને. એમાં તો કોઈ દિવસ રજા ના મળે. ના રજા નથી મળતી. પગારદાર મંદિર ને આવક આપણે સારી છે એટલે શું છે અમાનથી વધારે બધી આવક આવે મારે. હા એ તો એવું જ હોય ને. બસ ભગવાનને તો 24 કલાક રોટલી આવી જાય. હા 24 કલાક ભક્ત જોઈએ. ભક્ત વિના બસ હવે આપણે આ ઉંમરમાં છેલ્લે શું કરવાનું? ભરવું ભજન જ હોવું જોઈએ. આ તો મેં તમારો બધી રીતે વિડીયો આવ્યો એટલે મેં જો ભાગમાં લખ્યું હોય દેખા બેજીને થઈ જાય. હા એ તો છે જ ને ભાઈ. એ તો પછી છે જ ને. એ તો લીમડી હોય તો બધા સાહેબ ને કહેજો. હા એ તો છે જ ને. વાત કરો એ તો જ મને ખબર પડે ને તમને આઈડિયા. મારે હું તો ચોખ્ખી જ વાત કરું છું. કોઈ પણ આપણે કોલ્ડ્રીમ ગોર નહીં, ચોખ્ખી જ વાત કરવાની. હા તો ચોખ્ખી જ વાત કરવાની હોય ને. એમાં કઈ પછી તમે અહીં આવો મારે એમાં એલું કહીશું હોય ગમે ને પૂછવું હોય તો સ્વીટ આપણે તો જો બધી સાહેબ ને સ્વીટ આપી દીધી. ગમે ને પૂછવું હોય તો આપણે ખોટું કાર્ય નહીં. આપણે બધી વસ્તુ સાચી જ બતાવી દેવી છે. હા એ તો છે જ નહીં. અને હોય એટલું જ બોલાય છે. ખોટું બોલે તો આપણે ગમે તારે પકડી જ જાય. ગમે પાડોશી પૂછો તો એ કહી દે કે ભાઈ મારા પાડોશી માં પૂછો તો બધા બ્રાહ્મણો ને અમારા ભરવાડ રબાડી પ્રજાપતિ બધા છે બધા. હા એટલે જ ને. જો તમે વ્યવસ્થિત બધા સોસાયટી પ્યોર બ્રાહ્મણ તે પણ ભગવાનની રોજ સેવા કરવા વાળા. ચાલે જ નહીં ને. એને ખાવા વાળી પત્ની અર્ધાંગીની એને તો ચાલે જ નહીં ને. ના ચાલે. આ બધું થોડો સુધારો કરવો પડે આપણે. થોડોક આપણે એ રીતનું પાત્ર મળતું હોય તો. હા નહીં એ તો કુછ પાને. અને કોઈ વ્યસન આપણે ગમે માણસ હોય દારૂ પીતો હોય માણસ તો એની મેળા આપણે લઈ છે મીકી દઈએ તો મીકી દેવાય. નથી મીકી દેવા તો હા એ તો મક્કમતા હોવી જોઈએ. કોઈ પણ વ્યસન હોય આપણને જો સારું પાત્ર મળી ગયું વ્યવસ્થિત મળી ગયું હોય તો બધું છોડી દેવું પડે છે. हाँ वो तो है ना. कुछ पाने के लिए कुछ खोना ही पड़ता है तभी कुछ मिलता है. हाँ ચોક્કસ બરોબર. ઓ તો એ તો નિયમ જ છે ને પ્રકૃતિનો. એ તો કંઈક જોઈતું હોય સારું તો પછી આપણને કંઈક. હું તો દરેક મારે ગમે ત્યારે વાત કરું તો હું તો એ કહું છું કે કૃપા હોય રઘુનાથની તો ખડે થાય બધું. અને બોલું કીધું છે ને
કે ગુરુ ગુરુ હોય તો જ આ વસ્તુ બધી મળે. સદગુરુ જયારે આપણને મળવાના હોય ને તો જ આપણે છેલ્લે પામવી. બરાબર છે, બરાબર. અને છેલ્લે બધી વસ્તુ છોડવી પડે. આ સદગુરુ મહારાજનો નિયમ છે મંદિરમાં. હા હા, એ તો આપણી જો તબિયત સારી રાખવી હોય તો અમુક વસ્તુ સાહેબ ડોક્ટર હા, તમારે બીજું તમારે જે ખાવું એ ખાવું, બધું લાવી દઉં સ્વીટ. મને તો બહુ શોખ છે ખવડાવ પીવડાવવાનો. મને બહુ શોખ છે. હા, તમે અઠવાડિયે એમ કહો કે 5-6 દી હોટલમાં જવું છે તો હોટલમાં તમે કોઈ સારી જમાડવું, ભલે 100-150 ની સારી હોય, ઈ જમો, ઈ વસ્તુ છોડી દો એમ. હા હા, એ તો છે જ ને, એ તો છે જ ને, એ તો છે જ ને. અને જો આવું ભગવાનની કૃપાથી તો સાધુ સંતનો આશીર્વાદ જોડે તો આપણે તો ઠેઠ વૈકુંઠ પામી જાય. હા, એ તો છે જ ને. સદગતિ પામી છેલ્લે સાધુ ચરણમાં જાય તારે. હા, એ તો છે જ ને. બહુ નસીબદાર હોય એને બ્રાહ્મણનો સાથ મળે. હા, એને જ મળે. ચોક્કસ. હા, તો જોઈએ હવે નસીબમાં શું લખેલું છે. ઓલી સાખીની અંદર કીધું હોય ને કે ગુરુ બિના જ્ઞાન નો મટે, ગુરુ બિના નો મટે ભેદ. ભલે કરે સંશય, ભલે વાંચે 4 વેદ 18 પુરાણ, તમે ગમે એટલું જ્ઞાન હોય પણ એક વસ્તુ છે જ અપનાવો તો આ બધું આપણું ભ્રષ્ટ થઈ જાય. હા, એ તો છે જ ને, તો છે જ ને. પણ ધર્મના પાયા ઉપર આપણે આ બહુ, તો મારું તો બહુ વીઆઈપી છે. અમારે જો સત્સંગ ગીતાનો થાય છે, બહુ ભજન કીર્તન, બહુ સરસ મજાનું મંદિર છે અમારે. હા, વંદરાવન ગોકુળ જેવું તમને ઉઠીને મન ન થાય કે અહીંથી આપણે જઈએ એમ ભાવનગર. હા, ગામ હમણાં ગામ છે, એ ગામ છે. હા, મારો તાલુકો છે, મોટું તાલુકો છે, સિટી છે, મોલ બોલ બધું સગવડતા, કોઈ પણ વસ્તુ હોટલ વીઆઈપી બધી જમવાની, જે જમવું એ મળી રહે. એવું છે. તમારે પીઝા જમવા ગમે જમવું હોય, હા, હા, કોઈ બી હોટલો બધી લોટ હોટલો હોય વીઆઈપી ભાઈ. હા, એ તો બધું હોય જ ને. હવે તો કશે પણ કહેલા જાવ બધું જ મળે. પણ આ અમારે તો એ વસ્તુને આપણે ત્યાગ કરવો પડે. હા, એ તો છે જ ને, એ તો છે જ ને. કે કારણ કે સાધુ ચરણમાં જવું હોય ને આપણે સદગતિ પામવી હોય તો આ વસ્તુ છોડી દેવી પડે. હા, એ તો છોડી તો એમ બી કાંક ખાય. એનું કોઈ આપણે બેનજી વ્યસન નથી હોતું. કારણ કે આપણે મનથી જ આ બધું, પણ આપણે મનથી બધું તજી દો તો કશી વસ્તુ નથી આપણને કોઈ વર્ગી રહેતી, તજી દેવાય છે બધું. હા, એ તો છે જ ને, એ તો છે જ ને. અને તો મારી બેન સુરતમાં છે, મારા બનેવી સુરતમાં છે. મારી બેન બનેવી સુરતમાં જ છે. હમણાં ફોન આવ્યો તો કાલે જ મારે. હા, સુરતમાં જ છે. અચ્છા. હા, એ બેન બનેવી સુરતમાં જ છે. ત્યાં જ રહ્યા છે બધા, સિક્યોરિટીમાં જાય છે તમારા બનેવી. સિક્યોરિટી સારું છે હા, અચ્છા. હા, તો મેં મારી ટોટલી પિયાટું મેં આખી મારી ડીટમેન્ટ આપી દીધી તમને હવે યોગ લાગે. હા હા, તો મને સાહેબને વાત કરજો એટલે સાહેબ મને કહે છે. ઓકે. તમારે જો આવવું હોય તો ઘર બાર છૂટ, બધી વાતની છૂટ, કોઈ વાતની બંધન નહીં કે આ વસ્તુમાં ખાનગી રાખવાનું કે કશું નહીં. નહીં. તમે એમ કહો કોર્ટ મેં તો કોર્ટ મિત્રી કરાર ફૂલ આ તો બોલો, તમને અનુકૂળ લાગવું જોઈએ. સાહેબ એમ કે કા કરો એટલે સારું, આપણી કરો ને જિંદગી પર તમને તકલીફ ન પડે એવું બસ. હા, બરાબર. કારણ કે મારા ઓલામાં આવશે વારસાગતમાં જોઈન્ટ ખાતામાં બધામાં તમારું નામ તરત ચડી જાય. કારણ કે કોર્ટ મેચ કરવી ને તો બધું કાયદેસર થઈ જાય. આપણે કશું લઈ જ ન રહે કોઈ પણ કામ કરવું હોય તો. આધાર કાર્ડ થઈ જાય, ચૂંટણી કાર્ડ થઈ જાય, મામલતદાર રેશન કાર્ડમાં નામ ચડી જાય, બધું ચડી જાય તમારું. હા, બધું જ થઈ જાય ને. એ જ કરેલું હતું. હા, કોર્ટ મેરેજ જ કરાય. કોર્ટ મેરેજ સિવાય ના કરાય બીજું કઈ. ફૂલ હારમાં નહીં ના કરાય. મૈત્રી કરારની તો કોઈ વેલ્યુ જ નથી. ના, એ તો કોઈ વેલ્યુ જ નથી ના. એ જ કરેલું. આની અંદર તો શું છે, તમારા સપોર્ટ રહે બેયને. કોઈ પણ તકલીફ પડે તો આપણે બેયને સપોર્ટ રહે. હા, બંનેને સપોર્ટ રહે. તમને હું એટલે કોર્ટ મેરેજ જ કરાય. આપણે અમદાવાદ કરે છે કોર્ટ મેરેજ. એ તો કશે પણ થાય. તો રાજસ્થાનની બોર્ડર પર થાય. એમાં કઈ નવી મેં એકલી જ કરેલું હતું. મારા મેરેજ થયેલા હતા. હા, ખાલી બધા ડોક્યુમેન્ટ આપી દઈએ એટલે બધું થાય. પણ હે તો એમ કે શાંતિ બંનેવને શાંતિ. એ તો જેવું જ પડે. કાયદેસર ડોક્યુમેન્ટ મારે તો બધાય છે. મારે તો કોઈ ફોલ્ટ વસ્તુ નહીં કાગળિયામાં. મારે તો બધું કમ્પ્લીટ જ છે બધું. હા, અમે તો ભાઈ ખાતા પીતા ને એટલે ખાધેલું ને એટલે છોકરું પણ બેનજી છોડી દેવાય. આપણે થયું હોય તો છેલ્લી ઉંમરે ભગવાનને ભજતું હોય ને તો છોડી દેવાય. હું તો એટલું તમને સમજાવું આ વિડીયોમાં. હા, એ તો છે જ ને. સારું પાત્ર મળતું હોય, આપણે સુખી થતા હોય, છોકરાની જિંદગી સુધરી જતી હોય, ને બાપની હૂંફ મળતી હોય, તમને પોતાના તમારા માણસની હૂંફ મળતી હોય તો બધું છોડી દેવું પડે આપણે. હા, એ તો છે જ ને. એ તો સચવાય છે જ ને. કેમ નહીં? એટલે તમારો વિચાર હોય તો સાહેબને વાત કરજો. ઠીક છે. હા, ઠીક છે, બરોબર. હા, ભલે વાંધો નહીં. ભલે. હા, બોલો સાહેબ. જયરામજી કી. હા, જયરામજી કી. હું તમને છે ને ફોટો આવશે ને એટલે મોકલીશ હો.
હા ચોક્કસ ચોક્કસ વાંધો ભલે નહીં. ભલે હા ભલે હા ભલે રે આમ જીતે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.